નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે ધોરણ 5 વિષય હિન્દી એમાં પાઠ 9 કેસાસુર, બરાબર. હવે એની અંદર આપણે આની આગળના લેક્ચરમાં એટલે કે લેક્ચર 3માં સ્વાધ્યાયની ચર્ચા કરી લીધી હતી. એમાં પ્રશ્ન 7 સુધી આપણે જોઈ લીધું હતું. હવે આજે લેક્ચર 4 એની અંદર આપણે ભાષા સજ્જતા એટલે કે એનું વ્યાકરણ એ આપણે જોવાનું છે. જુઓ, પુસ્તકમાં પાના નંબર 68, બરાબર. એમાં જુઓ વિશેષણ. વ્યાકરણની શરૂઆત આપણે ક્યાંથી કરવાની છે? વિશેષણથી. તો વિશેષણ એટલે શું? તો જુઓ, કોઈ પણ વાક્યમાં તમને સંજ્ઞા આપેલી હોય, બરાબર, એ સંજ્ઞા એની વિશેષતા દર્શાવે એવા શબ્દને વિશેષણ કહેવાય. સંજ્ઞાની વિશેષતા દર્શાવે એવા શબ્દને શું કહેવાય? વિશેષણ, બરાબર. તો અહીં આપણે જોઈએ संज्ञा शब्द की विशेषता बताने वाले शब्द को संज्ञा शब्द की विशेषता बताने वाले शब्द को विशेषण कहते हैं. બરાબર. એનું આપણે એક્ઝામ્પલ જોઈએ તો મનોજને ગાજર ખાયા. એનું ઉદાહરણ છે मनोज ने गाजर खाया. बराबर. હવે આમાં આ ગાજર શબ્દ શું છે? તો એ છે સંજ્ઞા. ગાજર શબ્દ શું છે? સંજ્ઞા. મનોજે ગાજર ખાધું. બરાબર. આપણે ગુજરાતીમાં બોલીએ તો એવી રીતે કે મનોજે ગાજર ખાધું. હવે એમાંથી આપણે સંજ્ઞા શોધવી હોય તો આપણે તેને શું વડે પ્રશ્ન પૂછીએ કે મનોજે શું ખાધું? તો ગાજર. એટલે આને કહેવાય સંજ્ઞા. બરાબર છે. હવે આની વિશેષતા આપણે દર્શાવવી હોય, આની વિશેષતા દર્શાવવી હોય તો કઈ રીતે? તો વાક્યમાં આ રીતે બનશે, मनोज ने बड़ा गाजर खाया. बराबर. આમાં બડા શબ્દ છે એ વિશેષણ દર્શાવે છે. બરાબર. બડા શબ્દ છે એ શું દર્શાવે છે? વિશેષણ. એટલે કે મનોજે મોટો ગાજર ખાધું. મનોજે ગાજર તો ખાધું, પણ કેવું ખાધું? મોટું. એટલે અહીંયા આ બડા શબ્દ છે એ વિશેષણ દર્શાવે છે. ખ્યાલ આવી ગયો? ચલો આપણે હવે એના પ્રકાર જોઈએ. विशेषण 4 प्रकार છે. जो हिंदी में આપણે કેવું હોય તો विशेषण के 4 प्रकार होते हैं. जैसे कि गुणवाचक विशेषण. जो 4 प्रकार है. એમાં પહેલો કયો આવે? गुणवाचक विशेषण. गुणवाचक विशेषणમાં શું આવે કે કોઈ પણ વ્યક્તિના ગુણ તમને આપેલા હોય. વ્યક્તિના છે જેમ કે ગુણ, એની આદતો છે જેમ કે સારી, ખરાબ, મૂર્ખ, હોશિયાર, આવા બધા શબ્દો હોય એને ગુણ કહેવાય. કે એમાં એ વાક્યમાં એ વિશેષણનો એની જે આદતો છે એની ગુણ રહેલા છે. વિશેષણમાં એના ગુણ રહેલા છે. બરાબર છે. પછી બીજો પ્રકાર છે સંખ્યાવાચક વિશેષણ. આમાં શું આવશે? એ ગુણ દર્શાવે છે. પછી બીજું છે સંખ્યાવાચક.
સંખ્યાવાચક વિશેષણ. તો સંખ્યાવાચક વિશેષણમાં શું છે કે કોઈ વસ્તુ માટેની તમને સંખ્યા દર્શાવે. કોઈ વસ્તુ હોય કે પછી કોઈ પણ જગ્યા આપેલી હોય, કોઈ વ્યક્તિ હોય એની આપણને અહીંયા સંખ્યા દર્શાવે. જેમ કે જુઓ, मैंने 3 दिनों की छुट्टी ली, એટલે કે મેં 3 દિવસની છુટ્ટી લીધી. બરાબર. આમાં 3 એ સંખ્યા દર્શાવે છે. કેટલા? તો કે 3. બરાબર. મારા વર્ગમાં 50 વિદ્યાર્થી છે, એટલે કે मेरी क्लास में 50 विद्यार्थी है. તો આમાં 50 જે છે એ સંખ્યાવાચક વિશેષણ છે. કેટલા બાળકો? તો કે 50 બાળકો. એવી રીતે અહીંયા સંખ્યા દર્શાવે છે. બરાબર છે. ત્યાર પછી ત્રીજું છે પરિમાણવાચક વિશેષણ. પરિમાણવાચક વિશેષણમાં બે પ્રકાર છે. એના પેટા પ્રકાર છે બે. એમાં પહેલું છે નિશ્ચય વિશેષણ અને બીજું છે અનિશ્ચય વિશેષણ. જો પરિમાણવાચકમાં પણ તમને આની જેમ સંખ્યા દર્શાવે છે. સંખ્યા દર્શાવે છે. જેમ કે પરિમાણવાચકમાં આપણે જોઈએ તો 2 मीटर, 3 मीटर. बराबर. આવી રીતે જેમ કે मेरे पास 2 पेंसिल है, मैं 3 पुस्तक लाई हूं. આની જેમ આ સંખ્યા દર્શાવે છે પરિમાણવાચકમાં. પણ એના મેં તમને કહ્યું એમ બે પ્રકાર છે, નિશ્ચય વિશેષણ અને અનિશ્ચય વિશેષણ. જુઓ, હવે આમાં તમને એમ થાય કે આ તે વળી કેવું? તો નિશ્ચય વિશેષણમાં કોઈ ફિક્સ સંખ્યા હોય. નિશ્ચય વિશેષણમાં શું હોય? કોઈ ફિક્સ સંખ્યા હોય અને આમાં અનિયમિત હોય. જેમ કે આનું આપણે વાક્ય બનાવીએ, એનું આપણે વાક્ય બનાવીએ તો શું લખાય? मैंने 3 लीटर दूध लिया. बराबर. તો આમાં જો 3 लीटर ફિક્સ આંકડો છે, 3 लीटर. તેને શું કહેવાય? નિશ્ચય વિશેષણ. બરાબર. સમજણ પડી? ત્યાર પછી અનિશ્ચય વિશેષણનું આપણે વાક્ય બનાવવું હોય તો मेरे पास कई सारी. જો આપણે અહીંયા જોઈએ વાક્ય, मेरे पास कई सारी किताबें है. એટલે કે મારી પાસે ઘણી બધી ચોપડીઓ છે. તો જુઓ, ઘણી બધી, કઈ સારી. બરાબર. કોઈ ફિક્સ આંકડો નથી. 2, 5, 10 એવો ફિક્સ આંકડો નથી. ઘણી બધી ચોપડીઓ છે. ઘણી બધી ચોપડીઓમાં ઘણી બધી આવે. ચિત્રલેખા હોય, વાંચનને લગતી હોય, રમતને લગતી હોય, રસોઈને લગતી હોય, આપણા સ્વાસ્થ્યને લગતી હોય, આવી રીતે ઘણી બધી પુસ્તકો ચોપડીઓ આવે. એટલા માટે એ લખ્યું છે મેરે પાસ કઈ સારી કિતાબે હે. તો અહીંયા કઈ સારી જે શબ્દ છે એ વિશેષણ છે, પણ કયો? અનિશ્ચય. અનિશ્ચય વિશેષણ. તમને પરીક્ષામાં આવી રીતે પૂછાય તો તમને નિશ્ચય અને અનિશ્ચયની ખબર ન હોય કે નિશ્ચય વિશેષણ છે કે અનિશ્ચય વિશેષણ છે એવી આપણને ખ્યાલ ના હોય તો આપણે ડાયરેક્ટ તેના જવાબમાં પરિમાણવાચક એવું લખી શકીએ. વિશેષણનો પ્રકાર કયો છે? તો કે પરિમાણવાચક વિશેષણ. ખ્યાલ આવી ગયો? ત્યાર પછી ચોથો છે સાર્વનામિક વિશેષણ. જુઓ, સાર્વનામિક
पहले आते हैं और विशेषण का काम करते हैं उन्हें सार्वनामिक विशेषण कहते हैं। જેમ કે આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો આપણે સંબંધક વિભક્તિનો ઉપયોગ કરીએ છીએ। મેં તમને શીખવાડેલું હતું ધોરણ 4 માં, બરાબર। સંબંધક વિભક્તિનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેમ કે આ મારું પુસ્તક છે, આ શહેરમાં, કોઈ વ્યક્તિ, આવા બધા શબ્દો હોય આને કહેવાય સાર્વનામિક વિશેષણ, બરાબર છે। એનું વાક્ય આપણે અહીંયા જોઈએ તો એના વાક્યના સ્વરૂપમાં અમિતને દર્દનાક ચીખ સુની બરાબર। તો અહીંયા અમિત શબ્દ છે એ સાર્વનામિક વિશેષણ છે, બરાબર છે। પછી આનો બીજો શબ્દ આ પણ આવે દર્દનાક, એ આવે ગુણવાચક વિશેષણનો, ખ્યાલ આવી ગયો। પછી બીજું આપણે વાક્ય લખીએ યહ તેરી अलमारी है, बराबर। तो आમાં यह शब्द છે એને કહેવાય સાર્વનામિક વિશેષણ, એટલે કે બધામાં ચાલે। યહ, વહ, યે, વે આ બધા બહુવચનના શબ્દો જે છે, એકવચન બહુવચનના શબ્દો, એનો આપણે સાર્વનામિક વિશેષણમાં ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર છે। જુઓ બાળકો, ચોપડીમાં તમને એના વાક્યો આપેલા છે, એની આપણે એક વખત ચર્ચા કરી લઈએ। આ વાક્યો તમારી નોટબુકમાં લખવાના છે અને બીજા હું તમને ફોટા મોકલું એ પણ તમારે લખવાના છે। જુઓ, પહેલું વાક્ય છે મનોજને ગાજર ખાયા, આપણે ઉદાહરણમાં જોયું તે મનોજે ગાજર ખાધું। તો સામે ખ વિભાગમાં શું છે, મનોજને બડા ગાજર ખાયા, મનોજે મોટું ગાજર ખાધું। તો આ બડા શબ્દ જે છે એ વિશેષણ દર્શાવે છે। પછી બીજા નંબરનું વાક્ય છે टोकरी में शकरकंद है, टोकरीમાં શક્કરિયું છે। તો આ શકરકંદ છે એ સંજ્ઞા દર્શાવે છે, બરાબર, એ સંજ્ઞા છે। અને એની સામેનું બીજું વાક્ય टोकरी में मीठा शकरकंद है, તો મીઠા શબ્દ છે એ વિશેષણ દર્શાવે છે, શક્કરિયાની વિશેષતા છે કે કેવું છે, તો કે મીઠું। ત્યાર પછી ત્રીજું વાક્ય છે ઘોડા દોડતા હે, બરાબર। તો આમાં સંજ્ઞા કઈ છે, ઘોડા, કોણ દોડે છે, તો કે ઘોડો, એટલે એ સંજ્ઞા છે। અને એની વિશેષતા શું છે, કાલા ઘોડા દોડતા હે, બરાબર છે। ઘોડો દોડે છે પણ કેવો છે, કાળા રંગનો છે, એટલે કાળા એ શબ્દ અહીંયા વિશેષણ દર્શાવે છે। ત્યાર પછી ચોથું વાક્ય છે ગાય ચરતી હે, બરાબર, કોણ ચરે છે, તો કે ગાય, તો ગાયને કહેવાય સંજ્ઞા। અને એની વિશેષતા તો કે સફેદ ગાય ચરતી હે, ગાય ચરે છે પણ કેવી, સફેદ, સફેદ ગાય ચરતી હે। તો સફેદ જે છે એ ગાયની વિશેષતા છે, એટલા માટે એને વિશેષણ કહેવાય। ત્યાર પછી પાંચમું વાક્ય છે લડકે પઢતે હે, બરાબર, છોકરાઓ ભણે છે, કોણ ભણે છે, તો કે છોકરાઓ, એ એક સંજ્ઞા છે। અને એની વિશેષતા શું છે, 3 લડકે પઢતે હે, 3 બાળકો ભણે છે। તો આ કેવું છે, સંખ્યાવાચક વિશેષણ અથવા પરિમાણવાચક વિશેષણ, એટલે 3 શબ્દો જે છે એ અહીંયા વિશેષણ દર્શાવે છે। ત્યાર પછી છે છઠ્ઠું गिलास में दूध है, ગ્લાસમાં દૂધ છે, શું છે, તો કે દૂધ, આ એક સંજ્ઞા છે, બરાબર। હવે એનું આપણે વિશેષણ દર્શાવવું હોય તો गिलास में थोड़ा दूध है, ગ્લાસમાં થોડું દૂધ છે, આ પરિમાણવાચક પણ અનિશ્ચય વિશેષણ દર્શાવે છે। ગ્લાસમાં દૂધ તો છે પણ થોડું છે, કોઈ ફિક્સ માપ છે નહીં, બરાબર છે। જુઓ નીચે તમને એનો ફકરો આપેલો છે कि आप जानते हैं कि विभाग क के वाक्य में निर्देशित शब्द, निर्देशित એટલે કે લીટી કરેલા શબ્દ गाजर, शकरकंद, घोड़ा, गाय, लड़के, दूध, ये सब संज्ञाएं है। मैं તમને હમણાં સમજાવ્યું તેમ આ બધી શું છે, સંજ્ઞાઓ છે। અને इन संज्ञाओं की विशेषता बताने वाले शब्द क्रमशः, એટલે કે આ જે સંજ્ઞાઓ છે એની વિશેષતા દર્શાવતા શબ્દો અહીંયા તમને ક્રમ અનુસાર बड़ा, मीठा, काला, सफेद, 3 और थोड़ा,
આ બધા વિશેષણો છે બરાબર એ પણ લીટી કરેલા શબ્દો છે એટલે એ બધા વિશેષણો છે ખ્યાલ આવી ગયો બાળકો વિશેષણને ઇંગ્લિશમાં કહેવાય એડજેક્ટિવ બરાબર હવે આ બાજુના પાના નંબર 69 69માં પાના ઉપર તમને ક્રિયાઓ આપેલી છે એની આપણે ચર્ચા કરીએ અને આ વિશેષણના મેં તમને જે વાક્યો શીખવાડ્યા એ બધા આપણે નોટબુકમાં લખી નાખીશું અને એની પછી બીજું વ્યાકરણ તમારો વિભાગ આવે છે ક્રિયા એટલે ઇંગ્લિશમાં કહેવાય વર્બ બરાબર તમે ધોરણ 4 માં ધોરણ 3 માં પણ શીખી ગયા હશો કે કોઈ ક્રિયા આપણે જે કાર્ય કરતા હોય એને કહેવાય ક્રિયા જેમ કે અત્યારે હું બોલું છું તો મારી બોલવાની ક્રિયા ચાલુ છે તમે બધા સાંભળો છો તો સાંભળવાની ક્રિયા ચાલુ છે એવી રીતે જુઓ ક્રિયાને શું કહેવાય તો જે શબ્દ કોઈ કાર્ય કે કામ કરવાનું સૂચન કરે કોઈ શબ્દ હોય કોઈ કાર્ય કે काम करવાનું સૂચન કરે जो पद किसी कार्य करने या होने का बोध करवाए जो હવે છે ક્રિયા जो शब्द किसी कार्य को करने का या होने का बोध करवाना उसे क्रिया कहते हैं बराबर એને ક્રિયા કહેવામાં આવે છે જો હવે એના આપણે વાક્ય જોઈએ તમને જો અહીંયા ચિત્રમાં આપેલા છે એના વાક્ય તમને પાના નંબર 69 69 ઉપર ચિત્રમાં તમને આપેલા છે અને નીચે એના વાક્ય આપેલા છે એમાં પહેલું વાક્ય છે મયુરી પढ़ती है મયુરી પढ़ती है ગુજરાતી શું થાય મયુરી વાંચે છે તો ગુજરાતીમાં આપણે જોઈએ તો આ ક્રિયા છે એવી રીતે અહીંયા પढ़ती ક્રિયા છે મયુરી શું કરે છે વાંચે છે એટલે કે તેની વાંચવાની ક્રિયા ચાલુ છે એને કહેવાય ક્રિયા બરાબર વાંચવાનું કામ ચાલુ છે ત્યાર પછી બીજું વાક્ય છે મીના દોડતી है એટલે કે મીના દોડે છે બરાબર મીનાને દોડવાનું કામ ચાલુ છે એટલે ક્રિયા છે પછી સોનલ ખાના ખાતી है એટલે કે સોનલ ખાવાનું ખાય છે તો તેને જમવાની ક્રિયા ચાલુ છે પછી સચિન ખેલતા है સચિન રમે છે તો તેની રમવાની ક્રિયા ચાલુ છે પછી સલીમ પાણી પીતા है એટલે કે સલીમ પાણી પીવે છે તો તેને પાણી પીવાની ક્રિયા ચાલુ છે પછી જોસેફ लिखता है એટલે જોસેફને લખવાની ક્રિયા ચાલુ છે जो તમને ચિત્રની નીચે આપેલું છે ઉપર दिए गए वाक्यों में पढ़ती है दौड़ती है खेलता है आदि शब्द क्रियाओं का निर्देश करते हैं अतः ये सब क्रियापद है बराबर એને કહેવાય ક્રિયાપદ ખ્યાલ આવી ગયો પરીક્ષામાં તમને આવા વાક્યો પૂછાય તમને એવું કે નિમ્નલિખિત વાક્यों में से विशेषण या क्रियापद अलग छांटिए तो આપણે વિશેષણની નીચે લીટી કરીને ત્યાં વી લખવાનો અને ક્રિયાપદ નીચે લીટી કરીને ત્યાં ક્રી લખવાનું બરાબર એટલે આપણને ખબર પડી જાય કે આ વાક્યમાં કયો શબ્દ વિશેષણ દર્શાવે છે અને કયો શબ્દ ક્રિયાપદ દર્શાવે છે ખ્યાલ આવી ગયો ચલો આવી રીતના હું તમને બીજા વાક્ય કહું તો એ તમારે નોટબુકમાં લખી લેવાના છે હવે તમને જુઓ નીચે ઇતના જાણીએ ચોપડીમાં આપેલું છે इतना जानिए એટલે કે તમને અહીંયા અમુક શબ્દ આપેલા શાકભાજીને લખતા એ તમારે નોટબુકમાં એમના એમ ખાલી લખી નાખવાના છે તો જુઓ આલુ એટલે કે બટાકા ગાજર એટલે કે ગાજર બેંગન એટલે કે રીંગણ અદરક એટલે કે આદુ પછી शकरकंद એટલે શક્કરિયું પછી બંધગોભી એટલે કોબીજ પછી શલગમ એટલે બીટ પછી કરેલા એટલે કે કારેલું પછી મિર્ચ એટલે કે મરચું
પછી છે કકડી એટલે કે કાકડી, પછી લૌકી એટલે કે દૂધી, પછી ભીંડી એટલે કે ભીંડો, પછી ફૂલગોબી એટલે કે ફુલેવર, પછી મટર એટલે કે વટાણા, પછી ટમાટર એટલે કે ટામેટો અને છેલ્લો શબ્દ છે ધનિયા એટલે કે દાણા. જુઓ આ શબ્દ તમારે નોટબુકમાં લખવાના છે. હવે આજના લેક્ચર 4 માં આપણે વિશેષણ અને ક્રિયા બંનેની ચર્ચા કરીશ. આ બંનેના હું તમને ફોટા મોકલી દઈશ. એ પ્રમાણે તમારે તમારી નોટબુકમાં લખી નાખવાનું છે. તેની વ્યાખ્યાઓ ખાસ તૈયાર કરજો. વિશેષણની વ્યાખ્યા, ક્રિયાપદની વ્યાખ્યા, આ બધું ખાસ તૈયાર કરજો. એને અનુલક્ષીને પરીક્ષામાં વાક્યો પૂછાશે. તમે જો બરાબર તૈયારી કરી હશે તો તમે તેમાંથી ક્રિયાપદ અને વિશેષણ શોધીને લખી શકશો. બરાબર છે? એટલે આ રીતના હું તમને જે ફોટા મોકલી દઉં એ પ્રમાણે તમારે નોટબુકમાં લખી નાખવાનું છે. અને અહીંયા આપણો પાઠ 9 કેસાશોર એ પૂરો થાય છે.